જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરીમાં લઈ જાય છે તે પોતાના પતિને કંગાળ કરી દે છે. મિત્રો, આજના આ વિડીયો વિવાહિત સ્ત્રી અને પુરુષો માટે ખૂબ જ મહત્વનો છે. ઘણીવાર કેટલાક ગૃહસ્થ લોકોના જીવનમાં ઉથલ-પૂથલ ચાલતી હોય છે. કોઈ પોતાની પત્નીથી પરેશાન રહે છે તો કોઈ પોતાના પતિથી. કોઈ પરિવારવાળા દુઃખી છે તો કોઈ સાસરીવાળા. લાખો લોકોના જીવનમાં આ સમસ્યાઓ જોવા મળે. લગ્ન બાદ કેટલાકનું જીવન સ્વર્ગ બની જાય છે તો કેટલાકનું નર્ક. કેટલાકના જીવનમાં દરરોજ ક્લેશ જોવા મળે છે તો કેટલાકમાં તકાલ. છોકરીઓની વાત કરીએ તો કેટલીક છોકરીઓ લગ્ન બાદ પોતાની સાસરીને સ્વર્ગ બનાવી દે છે અને કેટલીક છોકરીઓ પોતે દુઃખી રહે છે અને પોતાની સાસરીવાળાનું જીવન પણ હરામ કરી દે છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈને સાસરીમાં જાય છે તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. તે 3 વસ્તુઓ કોઈ જે સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી ક્યારેય સાસરીમાં લઈ જવી જોઈએ નહીં. મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓએ આ વાતનો અમલ કરવો જોઈએ. તો વિશ્વાસ રાખો કે લગ્ન બાદ જીવનમાં સુખ અને શાંતિ મળે. સાસરીવાળાનો પ્રેમ તો તમને મળશે જ, તેમના પતિનો પણ ક્યારેય ઝઘડો નહીં થાય. આજની કહાનીમાં અપનાવવામાં આવેલી જાણકારી મુજબ મહત્વની છે, તેથી તેને ધ્યાનથી સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે અમારી વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો. તો ચાલો આપણે કહાની સાંભળીએ. મિત્રો, એક સમયની વાત છે. કોઈ એક નગરમાં એક શેઠ રહેતો હતો. તેની એક દીકરી હતી. શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા. અને કહેવાય છે કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે. એવું કોણ હશે જે પોતાના બાળકોને પ્રેમ ન કરતા હોય? મા-બાપ માટે પોતાના સંતાન સુંદર કે કુમળા હોય, કાળા હોય કે ગોરા હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો. બાળકો તો બાળકો જ કહેવાય. તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે એટલો બધો પ્રેમ કરતા હતા કે દીકરીના કહેવા પર તે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરે, ખૂબ જ લાડ લડાવે. શેઠ પોતાની દીકરીને બધી જ જરૂરિયાત તરત જ પૂરી કરી દેતા અને કહેવાય છે કે વધારે લાડ, પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને બગાડી નાખે છે. તે દીકરી કહેતી કે પિતાજી, હું આવા કપડાં પહેરીશ, ત્યારે પિતાજી કહેતા, ઠીક છે દીકરી, તને ગમે તેવું કપડાં પહેરો, મને કંઈ ફરક નથી. જ્યારે દીકરી કહેતી કે હું આવી રીતે નહીં રહું, ત્યારે તેના પિતા કહેતા કે ઠીક છે દીકરી, તારી મરજી પ્રમાણે તું જે કરે તે ખરું. આખરે અમારી એકની એક દીકરી છે. મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો. પોતાની દીકરીને ખૂબ લાડ લડાવો, પરંતુ આ રાખજો કે પોતાની દીકરીને કેટલો પ્રેમ ન કરતા કે તેનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય. કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું છે. એક વાત યાદ રાખજો કે તમે કેટલા લાડ લડાવો, પરંતુ પોતાની દીકરીના સ્વભાવ પર ધ્યાન જરૂર આપજો. કહેવાય છે કે 90% સાસરી ખરાબ નથી હોતી, પરંતુ 90%
દીકરીઓનો સ્વભાવ પણ ખરાબ હોય છે. તમારે જ વિચારવાનું છે. એટલો બધો લાડ પ્રેમ ન આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય. તે નાના મોટાને ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય. એ ભૂલી જાય કે હું એક ભારતીય નારી છું. તેને સુખ સુવિધા આપો, કોણ તમને રોકે છે? પરંતુ એટલી પણ ના આપો કે અવનવર સમયમાં તમારા માટે તેનો પ્રેમ દુઃખદાયી બની જાય. મિત્રો, તે શેઠ પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપ્યો કે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો. તે દીકરી જિદ્દી બની ગઈ. તેની સ્વતંત્રતામાં તેના સંસ્કાર નષ્ટ થઈ ગયા. મિત્રો, ઝઘડાવાળી વહુથી કોણે ન ગમતું? તમારી દીકરીને એવી તૈયાર કરો કે જે બધાને સુખીથી વહેંચે. શેઠના લાડ પ્રેમથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ. તે સવારે 8 વાગે ઉઠતી હતી. તેને કોઈ કશું કહેતું તો ન હતું. તે બધાની સાથે ગુસ્સો કરીને બોલતી. મિત્રો, દરેક દીકરીઓ પણ આ વાત સમજી લે કે તમારો ગુસ્સો કરવો, તમારું ખીજાઈ જવું, તે તમારા મા બાપને સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારી બધી જ વાત સાંભળી લેશે, તમારા બધા નખરા સહન કરી લેશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરીમાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો. તે ઘમંડી થઈ ગઈ. એક દિવસ શેઠાણી શેઠને સમજાવે છે કે જુઓ, તમે આપણી દીકરી માટે જે કંઈ કરો છો અને તમારા જ લડાવો છો, હવે તે જિદ્દી બની ગઈ છે. તે હવે દરેકની વાત પર સામો જવાબ આપે છે. શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું જ ઠીક થઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે મને એક બાળકી સમજીને ન છોડી દેશો. તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ ન કરી દે, તેનું ધ્યાન રાખજો. પોતાના સંતાનોની બધી જ જરૂરિયાતો પૂરી કરીને તમે થોડી વાર માટે ખુશ થઈ જશો, પરંતુ આ આદત સંતાનોને લાગી જશે તો જીવનભર આંસુ વહાવવા પડશે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને ખૂબ જ દુઃખી થવું નથી પડતું, તેના મા બાપ પણ દુઃખી જીવનભર રહે છે. દીકરીનું પાલન કરવું તે કોઈ સંતની સાધનાની ઓછી વાત નથી. મિત્રો, ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થઈ ગઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે. જ્યારે દીકરી મોટી થઈ જાય ત્યારે મા બાપને ફક્ત એક જ ચિંતા રહે છે કે તે દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય અને તે આ જવાબદારીથી મુક્ત થઈ જાય. એક સારું સાસરું ઘર જોઈને તે શેઠે પોતાની દીકરીનું લગ્ન કરાવી દીધું. દીકરી લગ્ન કરીને સાસરીમાં ગઈ. જ્યારે સાસરીમાં તે પહોંચી ત્યારે સાસરીમાં તેના 8 દિવસ પણ પસાર ન થયા હતા ત્યાં સુધી તો શેઠને ફોન કર્યો. દીકરી, તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી, અરે, મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો હું ખૂબ જ વધારે પરેશાન થઈ રહી છું. અહીં મારો દમ ઘૂટી રહ્યો છે. પિતાજીએ કહ્યું કે દીકરી, 8 દિવસમાં તારો આ કેવો હાલ થઈ ગયો? દીકરી બોલી, પિતાજી, હું આ ઘરમાં 1 મિનિટ માટે પણ નહીં રહું. મને આજે જ અહીંથી લઈ જાઓ. આ નરકમાં નહીં જીવી શકું. પિતાજીએ પૂછ્યું કે દીકરી, આ 8 દિવસમાં એવું તે શું થઈ ગયું? તું આવું કહી રહી છું? દીકરીએ કહ્યું, બધું જ બેકાર છે. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો અત્યારે અહીં આવી મને લઈ જાઓ. પિતાજીએ કહ્યું કે દીકરી, મેં તો તારા માટે આટલું સરસ સાસરું જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું, બધું જ આપ્યું હતું, એટલા ધામધૂમથી તારા લગ્ન કર્યા કે આખા નગરમાં આવા લગ્ન કોઈએ નહીં કર્યા. આખરે તું આવું કેમ કહી રહી છું? દીકરીએ કહ્યું,
ફોન મૂકી રહી છું, મને જલ્દી આવીને લઈ જાઓ અહીંથી, મને જલ્દી આવીને લઈ જાઓ. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો જલ્દી જલ્દી આવીને અહીંથી લઈ જાઓ, નહીં તો હું તમારી દીકરીનું મોઢું જોવા નહીં મળી શકે. મિત્રો, તે લાચાર પિતા શું કરી શકતા? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું એ ઢીંગલી ઢીંગલાના ખેલ નથી. આખરે તે પિતાએ પોતાની દીકરીના ઘરે જવું પડ્યું. અને જ્યારે તે પોતાની દીકરીના સાસરામાં પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિએ તે દીકરીના પિતાનું સન્માન પણ નહીં કર્યું અને તેમની આગમન સ્વાગત પણ નહીં કર્યું. કોઈએ પણ ન કહ્યું કે વેવાઈ આવો, બેસો. દીકરાના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયો. દિયરે કંઈ પણ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીની રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેની સાસરીમાં તેના મા બાપનું અપમાન થાય છે, અને જો દીકરી પોતાનું વર્ણન સારું રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઉભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીની રૂમમાં ગયા અને જઈને કહ્યું, દીકરી શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી, પિતાજી અત્યારે જ અહીંથી ચાલો, અહીંનું પાણી પણ પીતા નહીં. પિતાજીએ કહ્યું કે દીકરી આમ કેમ બોલી રહી છું? આ તારી સાસરી છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું, પિતાજી ભાંડમાં જઈ આવી સાસરી, અત્યારે જ મને અહીંથી ઘરે લઈ ચાલો. મારું અહીં જીવવું હરામ થઈ ગયું છે. હું અહીં 1 મિનિટ પણ નહીં રોકાવી શકું. પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં છું. દીકરીએ કહ્યું, અરે એ ડાકણને શું પૂછવાનું? એ તો ડાકણ છે, તેમને કંઈ પણ પૂછશો નહીં. અરે એ ડોશીના કારણે તો હું દુઃખી છું. આ ઘરમાં તે ડાકણ જ મારું જીવવાનું હરામ કરી દીધું છે. પિતાજીએ કહ્યું, દીકરી 1 મિનિટ શાંત તો રહે, હું તેમને પૂછી તો લઉં. હવે તે પિતા દીકરીની સાસુને મળવા જાય છે અને કહેવા લાગ્યા કે વેવાણ, હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આપ્યા. તમે આવ્યા છો તો એવું કયું મોટું કામ કરી દીધું? ત્યારે પિતાજીએ વિચાર્યું કે આ કેવો વ્યવહાર છે. તેમને ફરીથી કહ્યું, વેવાણ, હું મારી દીકરીને લેવા આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગી કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીને તમારું જીવવું હરામ કરી દીધું છે. તે સવારે 8 વાગ્યે ઉઠીને કોઈ કામ નથી કરતી અને સીધું અમારું બનાવેલું ભોજન જમી લે છે. અને ભૂલથી જો કોઈએ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે, અમે લઈ જાઓ તમારી દીકરીને અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. તમારું દહેજ પણ લઈ જાઓ. અમને દહેજ તમારું નથી જોતું. આવી દીકરી પણ નથી જોતી. સાસુની વાત સાંભળીને તે દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ, 10-15 દિવસ પછી હું તેને મૂકી જઈશ. ત્યારે તે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ, આવી છોકરીને જીવનમાં ક્યારેય પણ મારા ઘરે ન મોકલશો. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગડબડ છે. પોતાની દીકરીને કારમાં બેસાડીને તે ઘરે લઈ ગયા. રસ્તામાં પિતાજીએ તેમની દીકરીને પૂછ્યું, એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો? દીકરી બોલી, પિતાજી તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી. આનાથી વધારે સારું એ હોત કે હું કુંવારી રહેતી. પિતાજીએ કહ્યું કે દીકરી તું ચિંતા ના કરીશ. એક વાત જણાવ કે તારી સાસરી કેવી છે? દીકરી બોલી કે તમે જોયું નથી, મારી સાસરી એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ત્યારે દીકરી બોલી કે તમે તેમની વાત જ ના કરશો, તે તો ડાકણ છે.
પિતાજીએ પૂછ્યું કે તારા સસરા કેવા છે? ત્યારે દીકરી બોલી, મારા સસરા તો એકદમ રાક્ષસ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું કે તારી દીકરી, વાત જણાવ કે તારો જેઠ કેવો છે? દીકરી બોલી, ચિલ્લાવીને બોલી, અરે એ તો એક નંબરનો ઠગ છે. ફરીથી પિતાજીએ પૂછ્યું, તારો દીવર કેવો છે? દીકરી બોલી કે એ તો એકદમ બદમાશ છે. તે આખો દિવસ રખડતો જ ફરે છે. ત્યારે પિતાજી બોલ્યા કે ભલે ઠીક છે, હવે તું મને જણાવ કે તારી નણંદ કેવી છે? ત્યારે દીકરી બોલી કે એ તો એક નંબરની ચપલુસી છે. તે આખો દિવસ ચપલુસી કર્યા જ કરતી રહે છે. તેના જેવી દીકરી મેં તમારા જીવનમાં નથી જોઈ. પિતાજીએ ફરીથી પૂછ્યું, દીકરી છેલ્લી વાત જણાવ કે તારો પતિ કેવો છે? દીકરી બોલી કે એ તો સાક્ષાત યમરાજ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સસરા રાક્ષસ છે, સાસુ ડાકણ છે, દિયર બદમાશ છે, જેઠ ઠગ છે, નણંદ ચપલુસી છે. ત્યારબાદ ફરીથી એક વાત પૂછ્યું કે દીકરી તારા પડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી, પિતાજી મારા પડોશી તો એકદમ લુચ્ચા, લફંગા અને બદમાશ છે. પિતાજીએ વિચાર્યું કે વ્યક્તિ ખોટો હોઈ શકે એક બે, પરંતુ સાસરીમાં બધા જ સભ્યો ખોટા ન હોઈ શકે. સાસરી તો છોડો, પડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો, દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવું જોઈએ. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીમાં જ છે, સાસરીમાં નથી. પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરી કહેવા મુજબ તેની સાસરીમાં એક વ્યક્તિ પણ સારો નથી. તેની સાસરીમાં બધા જ લોકો જોઈએ તો એ તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીની બુરાઈ કરી રહ્યા હતા. દીકરી કહે છે કે પિતાજી હવે હું ક્યારેય નહીં જાઉં. પિતાજીએ કહ્યું કે ભલે ના જતી. તારા બાપના ઘર ખૂબ જ મોટું છે. અહીં આરામથી રહેજે. આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેની સાસરીમાંથી લઈ આવ્યા. બીજી બાજુ તે દીકરી ભાભીને જોયું કે હવે આ અહીં જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયરમાં જાઓ તો ભાભી પણ ઇજ્જત કરે. ભાભી પણ તેવી જ કર્યું કે 5 દિવસ સુધી તો તેની નણંદની ખૂબ જ ઇજ્જત કરી. પરંતુ ત્યારબાદ તેને ખબર પડી કે આ અહીં જ રહેશે. ત્યારે તેના હાથમાં ઝાડુ અને પોછું પકડાવી દીધું અને કહેવા લાગી કે હવે તમારી સેવા ચાકરી બહુ થઈ ગઈ. હવે જો અહીં રહેવું હોય તો કામ તો કરવું જ પડશે. દીકરીએ કહ્યું, ભાભી તમે મને એટલો બધો પ્રેમ કરતા હતા અને હવે આ કેવી રીતે વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું સાસરી છોડીને અહીં આવી ગઈ છું અને તું અહીં જ રહીશ. ભાભીનો જવાબ સાંભળીને તે દીકરી વિચારવા લાગી, અરે હવે તો ભાભીનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે તો તેનું માન સન્માન ખતમ થઈ જાય છે. તેની ભાભીનો વ્યવહાર બદલાઈ ગયો હતો. જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે આવનાર છોકરીઓ પણ વિચારવા લાગી કે આ તો કેટલાય સમયથી અહીં રહે છે. તેનો પતિ તેને કેમ નથી લઈ જતો? એક વાત સાચી છે, જો દીકરી પોતાના મા બાપના ઘરે રહે તો પડોશીઓનું પેટ દુખવા લાગે છે. બહેનપણીઓ તેને મળે છે અને પૂછે છે કે તું અહીં શું કરી રહી છે? જીજાજી લેવા નથી આવ્યા કે શું? ત્યારે તે દીકરીએ કહ્યું કે સત્યનાશ થાય તારા જીજાજીનું. તે મને સાસરીમાં રહેવા દેવા માંગતા જ નથી. શેઠની દીકરી જ્યાં જાય ત્યાં બીજી છોકરીઓને પૂછવા લાગતી કે જીજાજી લેવા નથી આવ્યા? તને છોડી દીધી છે કે શું? હવે તો તારી ત્યાંની સાસ સાંભળીને દીકરી પરેશાન થવા લાગી. તેને કહ્યું, વિચાર્યું કે હવે તો અહીં પણ જીવવું ખૂબ જ હરામ થઈ ગયું છે. તેને કહ્યું કે હવે મરી જ જાઉં. હું આસમાનમાંથી
પડી અને ખજૂરમાં લટકી ગઈ. આડોશ પડોશના લોકો મને જીવવા નહીં દે. શું વાત છે? તું તારા સાસરીમાં કેમ નથી જતી? શું લડાઈ ઝઘડો થયો છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા. મિત્રો, મંદિરમાં બધી જતી સ્ત્રીઓ ભેગી થઈને બધી ચર્ચા કરવા લાગી. ફલાણા શેઠની દીકરી તેની સાસરીમાં નથી જતી. લાગે છે તેના પતિ સાથે તેને છોડી દીધી. અરે, અમને તો ખબર જ હતી કે તે આવી જ છે. તે ક્યાંય પણ નહીં ટકે. ધીમે ધીમે જ્યારે તે દીકરીએ આ વાત સાંભળી ત્યારે તે પરેશાન થઈ ગઈ. તેને કહ્યું કે અહીં તો મારું જીવવાનું હરામ થઈ ગયું છે. 3 મહિનામાં જ તેની જિંદગી ખરાબ થઈ ગઈ. એક દિવસે તે ખૂબ જ ઉદાસ બેઠી હતી. પિતાજીએ જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીને વધારે દુઃખી જોઈ ત્યારે તે કહેવા લાગ્યા કે દીકરી, શું વાત છે? દીકરીએ કહ્યું, પિતાજી, મારી સાસરી તો એકદમ નરક છે અને લગ્ન પછી હું જ્યારે અહીં આવી ગઈ છું ત્યારે અહીં કોઈ મારી ઇજ્જત જ નથી કરતું. જેને જુઓ તે મને શંકાથી નજરોથી જુએ છે. હું જેની સાથે વાત કરું છું ત્યારે તેનો પ્રશ્ન એ છે કે જીજાજી ક્યાં છે? આ પ્રશ્નનો હું કંટાળી ગઈ છું. આનાથી તો સારું હોત કે મારા લગ્ન જ ના થયા હોત. યાદ રાખજો મિત્ર, જો તમારા પડોશીના લોકો તમને ટોકતા હોય, તમારો સમાજ તમને ટોકતો હોય, તો આ ખોટી વાત નથી. આવી રીતે ટોકવું જોઈએ, કેમ કે તેમના ટોકવાથી કોઈનું ઘર બરબાદ થતા બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાએ પૂછ્યું, દીકરીએ કામ કર. ત્યારે દીકરી બોલી, શું પિતાજી? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટા સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા પહોંચેલા સંત છે. મેં તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્માને શું કહું? પિતાજી બોલ્યા, પહેલા મારી વાત શાંતિથી સાંભળ. તેમણે મને એક મંત્ર આપ્યો હતો કે જો તે મંત્રથી તને સાધના કરો અને 6 મહિના સુધી તે મંત્રનો જાપ કરો તો તારી સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા, હા દીકરી, આવું તો ઈચ્છતી હતી કે તારી બધી જ મુઠ્ઠીમાં આવી જાય. સાસરીમાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય. આ બધા જ લોકો તેના ઈશારા પર કામ કરે. બસ તેને સાસરીમાં રાજપાટ જોઈતું હતું, બીજી કંઈ જ નથી. તે દીકરી ઈચ્છે છે કે ઘરની ચાવી તેની પાસે આવી જાય. તે ઘરની માલકીન બની રહી. તેને કોઈની નીચે રહીને કામ ન કરવું પડે. પિતાજીએ કહ્યું, દીકરી, 6 મહિનામાં તારી સાસરીનું વાતાવરણ બદલાઈ જશે. તું તારી સાસરીમાં જવા માંગીશ. ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ નહીં જઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજીએ કહ્યું, હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં આવી જશે. તારો પતિ તો તારી આગળ પાછળ ફરશે. સાસુ તારા પગમાં પડશે. દીકરીએ પૂછ્યું, પિતાજી, શું હકીકતમાં મારી સાસુ મારા પગમાં પડશે? હું આવી સાસરી તો ઈચ્છું છું. પિતાજીએ કહ્યું, દીકરી, બધું જ ઠીક થઈ જશે. પરંતુ તે મહાત્માએ કહ્યું છે કે આ મંત્રનો જાપ કરવો પડશે. દીકરીએ જવાબ આપ્યો કે પિતાજીના મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈક કામ હોત તો જણાવો. પિતાજીએ કહ્યું, ઠીક છે દીકરી, મંત્રનો જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે અને પછી જોજે કે તારો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી, પિતાજી, મારે શું સાધના કરવી રહેશે? પિતાજીએ કહ્યું કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈની પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કશું કહેવાનું નથી. 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી કામ ઘરના કરવાના છે. શું તું આ કામ કરવા તૈયાર છું? દીકરીએ કહ્યું, પિતાજી, તૈયાર છું. ફક્ત 6 મહિનાની તો વાત છે. 6 મહિના પછી મારી સાસરી મારી મુઠ્ઠીમાં હશે. પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું, દીકરી, સાસરીના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે અને જો આવું ન થાય તો દીકરી, આ ઘરમાં તારું જ છે. તું પાછી આવી જજે
અને અહીં આરામથી રહેજે. મિત્રો, હવે એવું બને છે કે તે પિતા પોતાની દીકરીને લઈને તેની સાસરીમાં પહોંચી જાય છે. બધાએ જોયું કે તે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરીવાળાએ તેમની સાથે વાત ન કરી. પતિ બે ચાર શબ્દો કહ્યા કે આવી ગઈ કલંકિની આ ઘરને બરબાદ કરવા માટે. પતિની વાત સાંભળીને તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો, પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે. તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કંઈ જવાબ આપવાનો નથી. અને જો તું કોઈ સામે બોલીશ તો તારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને ગયો છું. સાસુએ કહ્યું, અરે, આને કેમ લઈને આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે. અરે, તમે તેને અહીંથી લઈ જાઓ. મને તેની કોઈ જરૂર નથી. ત્યારે પિતાજી હાથ જોડીને કહેવા લાગ્યા, વેવાણ, તમે એને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જ જોઈએ. સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના ઘરે પાછા આવી મૂકી જાય છે અને જતા જતા પોતાની દીકરીને કહેતા જાય છે કે બસ ફક્ત 6 મહિના સુધી જ સાધના કરવાની છે. ત્યારબાદ આ સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. મારી આ વાતને ધ્યાન રાખજે કે ઘરના કોઈ પણ વ્યક્તિ તને કંઈ પણ કહે, ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું તારી વાતને યાદ રાખજે અને તારી આ સાધનાને ભૂલતી નહીં અને સામો જવાબ આપતી નહીં. ત્યારબાદ તે પિતા ઘરે પહોંચી જાય છે. તે દિવસ એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને દીકરી પોતાની સાસુ પાસે આવી જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે, સાસુમાં, શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલાથી જ ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુને તેમના પગ પકડ્યા અને કહ્યું કે સાસુમાં, મને આશીર્વાદ આપો, આ સાંભળીને સાસુને ઝટકો લાગ્યો અને તે વિચારવા લાગી કે આ તો મારા પગ પકડીને મારી પાસે આશીર્વાદ માંગે છે. આ ઊંધી ગંગા કેવી રીતે વહેવા લાગી? અરે, આ એ જ વહુ છે ને, જેને હું એક વાત કહેતી તો તે સામે 10 વાતો સંભળાવી દેતી, અને આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગે છે. વહુને કહ્યું કે સાસુમાં, જો મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. આ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો અને મને આશીર્વાદ આપજો. મિત્રો, કહેવાય છે કે સાસુને શું જોઈએ? જો વહુ સાસુના ચરણોમાં પડીને પોતાનું માથું મૂકી દે અને એવું કહે કે સાસુમાં, મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તે દીકરી ત્યાંથી ઉઠીને પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બધું વાસણ ખખડાવતાનો અવાજ આવ્યો ત્યારે સાસુએ પોતાની દીકરીને પૂછ્યું કે દીકરી, રસોડામાં જઈને તો જો, ક્યાંક કોઈ બિલાડી તો નથી ને બેસી ગઈ? ત્યારે નણંદે જઈને જોયું અને પોતાની માને કહ્યું કે માં, બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુએ કહ્યું કે તારો શું મતલબ છે? ત્યારે નણંદ બોલી કે તમારી વહુ છે, તે રસોડામાં કામ કરી રહી છે. મિત્રો, હવે તો સાસુના મન વધારે બદલાઈ ગયું. વહુને ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું અને રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસી તે પોતાની સાસુને ખૂબ જ પ્રેમથી ભોજન જમાડ્યું. ત્યારે સાસુમાં દિલથી ખુશ થઈ ગઈ. બીજી બાજુ ત્યારે તેના સસરા આવ્યા. ત્યારે સસરાને પણ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરી સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, જો મારાથી કોઈ પણ અપરાધ થઈ ગયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. મિત્રો, જ્યારે પિતા સમાન સસરાને જોયું કે આ તો મારી એ જ વહુ છે ને, જેને મારા ઘરમાં કોઈ એક વાત પણ નહીં કહી દેતું, તો 10 વાતો જવાબ આપી દેતી, પરંતુ તે આજે હાથ જોડીને મારી સામે ઊભી રહી છે. મિત્રો, કહેવાય છે કે
એક પિતાને શું જોઈએ, સસરાને શું જોઈએ? તેના બાળકો અને તેની વહુ તેમનો આદર કરે, તેમનું સન્માન કરે, સમયસર તેમને ભોજન આપે, સમયસર તેમનું ધ્યાન રાખે. બસ આટલું જ જોઈએ. મિત્રો, હવે જે વહુ 8 વાગે ઉઠતી હતી તે હવે 6 વાગે ઉઠવા લાગી. ઘરના બધા જ કામ કર્યા બાદ પતિની સેવા કરતી, પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી અને પોતાના નણંદનું પણ ખૂબ જ ધ્યાન રાખતી. બધાને સમયસર ભોજન જમાડે છે અને ક્યારેય કોઈને કંઈ કહેતી નથી, ગુસ્સામાં પણ નથી આવતી. પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેને પિતાનો ચહેરો યાદ આવી જતો, જેમણે કહ્યું હતું કે સાધનાને તું ભૂલતી નહીં, ફક્ત 6 મહિના તો વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે તે પોતાનો સમય પસાર કરતી રહી અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી અને બધાને સાંભળ રાખતી રહી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થઈ ગયો ત્યારે એક દિવસ એવું થાય છે કે તેની સાસુ તેને પોતાની પાસે બોલાવી અને ઘરની જે ચાવીઓ હતી તે પોતાની વહુને આપી દીધી અને કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી છે, તું મારા ઘરમાં ઘરની લક્ષ્મી છો. આજથી આ ઘરની બધી જવાબદારી હું તને સોંપું છું. આટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવીઓ આપી દીધી. એક વહુને શું જોઈએ? આખા ઘરનું રાજ જોઈએ. જે ચાવી તેની સાસુએ તેને પકડાવી દીધી હતી તેને લઈને હવે વહુ ખૂબ જ ખુશ થઈ ગઈ. સાસુએ પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, આ તારી પત્ની છે. આજ પછી તું જે પણ પૈસા કમાવીને લાવ તે તું એને આપી દેજે, પરંતુ તારી પત્નીના હાથમાં આપજે. જેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. હવેથી આ ઘરની બધી જ જવાબદારી વહુ જ ઉઠાવશે. પોતાની સાસુની આ વાત સાંભળીને હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે પિતાજીએ સાચું જ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ જોવા મળશે. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો 1 જ મહિનામાં તેનું રિઝલ્ટ મળી ગયું, જેનાથી મારા હાથમાં આખા ઘરની ચાવી આવી ગઈ અને ઘરના બધા જ લોકોની મારી પ્રશંસા કરી રહ્યા છે. બધા લોકો હું જેવું કહું તે મુજબ ચાલવા લાગે છે. બસ આજ તો ઈચ્છતી જ હતી હું. હવે આ મને મળી ગયું છે. હવે તે દીકરી ખૂબ જ ખુશ રહેવા લાગે છે, પરંતુ અંદરથી તેનો ગુસ્સો શાંત નહોતો. તે વિચારતી હતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક એક શબ્દોનો હિસાબ હું લઈશ. આ રીતે તે ચૂપચાપ પોતાના પિતાજીની યાદોમાં કરીને પોતાના સાસરીવાળાની સેવા કરતી હતી. હવે તો સાસરીમાં તેની પ્રશંસા ખૂબ જ વધારે થવા લાગી અને પડોશના લોકો પણ તેના વખાણ કરતા થાકતા નહોતા. ધીમે ધીમે 2 મહિના પસાર થઈ ગયા અને જ્યારે 2 મહિના થઈ ગયા ત્યારે શેઠની સીધી દીકરીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેના બધા જ વિચારો બદલાઈ ગયા. અંદરથી પ્રેમભાવ જાગૃત થઈ ગયો. મિત્રો, એક દિવસની વાત છે. શ્રાવણનો મહિનો આવ્યો છે ત્યારે તેના ભાઈ પોતાની બહેનને લેવા માટે જાય છે અને કહે છે કે બહેન, તૈયાર થઈ જા, શ્રાવણનો મહિનો આવી ગયો છે, રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે બહેને કહ્યું કે જા, પહેલા મારી સાસુમાને પૂછી લે, મારા સસરા પાસેથી આજ્ઞા લઈ લે તો જ હું તારી સાથે આવીશ. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે સાસુમા પાસેથી આજ્ઞા લેવી પડશે. ત્યારે બહેન કહે છે કે જો મારી સાસુમા અને મારા સસરા કહી દેશે તો હું જરૂર તારી સાથે આવીશ. તેનો ભાઈ તેના સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે, માજી, મારી બહેન મારી સાથે મોકલો, હું મારી બહેનને લેવા આવ્યો છું. સાસુ કહેવા લાગ્યા, દીકરા, તારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જા, પરંતુ વધારે માટે મારી વહુને ત્યાં રોકાતા નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તો તેના બીજા દિવસે જ મૂકી જજે, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ તો અમારા ઘરની લક્ષ્મી છે અને જો તે જતી રહેશે તો અમારા દિવસ રાત કેવી રીતે પસાર થશે?
ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે. ઘરે આવીને તે તેના પિતાજીને મળે છે. પિતાજીએ તેની દીકરીને પૂછ્યું, દીકરી, તારી સાસુ કેમ છે? અરે, તે તો ડાકણ હતી. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આવા શબ્દો ના કહેશો. તે ડાકણ નથી, તે તો એકદમ સારી સાસુ છે. અરે, તે તો એકદમ માં કરતાં પણ વધારે પ્રેમ કરે છે મને. ત્યારે પિતાજીએ કહ્યું કે તારા સસરા કેમ છે? ત્યારે દીકરી બોલી, તમે આવું ના બોલશો. મારા સસરા વિશે તો હું એક શબ્દ નહીં સાંભળું. તે રાક્ષસ નથી, તે તો મારાથી પણ વધારે પ્રેમ કરે છે. પિતાજીએ કહ્યું, તારો જેઠ તો મનનો ઠગ છે. ત્યારે દીકરી કહેવા લાગી, તેમના વિશે પણ તમે આવું ના કહેશો. તે તો મારા મોટા ભાઈ સમાન છે. આખા ઘરનો ખ્યાલ રાખે છે. પિતાજીએ કહ્યું, તારી નણંદ તો હજુ પણ ચાપલુસી કરતી હશે? દીકરી કહેવા લાગી, ના પિતાજી, હવે તો તે મારી પાક્કી બહેનપણી બની ગઈ છે. તેમના વિશે આવું શબ્દો ના વાપરશો. પિતાજી બોલ્યા કે તારો પતિ તો યમરાજ હતો. દીકરી બોલી, ના પિતાજી, મારા પતિ વિશે આવું ના બોલશે. મારો પતિ તો દેવતા છે. તેમના વિશે હું આવા શબ્દો નહીં સાંભળી શકું. ત્યારબાદ પછી પિતાજીએ કહ્યું, તારા આસપડોશી લોકો તો ખૂબ જ બદમાશ છે, લુચ્ચા લફંગા છે. દીકરી બોલી, ના પિતાજી, મારા પડોશીના બધા લોકો ખૂબ જ સારા છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળ્યા, ત્યારે તેમને લાગ્યું કે આજની મારા માથું શરમથી નીચે ઝૂકી જતું હતું, પરંતુ હવે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારા દીકરીએ ફરીથી મારી ઇજ્જત વધાવી દીધી છે અને હવે હું ગર્વથી કહી શકું છું કે દીકરી તો નો પિતા છું. મિત્રો, કહેવાય છે કે દીકરી ઈચ્છે તો સાસરીમાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દે છે અને દીકરી ઈચ્છે તો પોતાના માથું સમાજમાં નીચું કરી દે છે. ત્યારબાદ તે દીકરીના ખૂબ જ આનંદથી પોતાના પિતાજીના ઘરે રહે છે. પછી સાસરીવાળાએ સંદેશો મોકલીને તેને સાસરીમાં પાછી બોલાવી દીધી. એ દીકરીના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની સાસરી હવે સ્વર્ગ બની ગઈ. કહેવાય છે કે એક મૌન સાધનાએ અને 6 મહિનાની શાસનશીલતાએ બધું જ બદલી નાખ્યું. એટલા માટે જ તો કહેવાય છે કે ઉજળાઈ જતું ઘર અને તૂટેલા સંબંધોને જો બચાવી શકે તો તે છે તમારી સહનશીલતા અને વિનમ્રતા વ્યવહાર. સહનશીલતાની વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જેને કારણે ન ઝુકવવાના સોગંદ ખાધા હોય તો તમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો તેટલા જ સામેવાળા વ્યક્તિ પણ નમશે. મિત્રો, હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ પોતાની સાસરીમાં ક્યારેય લઈ જવી જોઈએ નહીં, તો તેનો પતિ કંગાળ થઈ જશે. પહેલો નંબર, પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજાઓનો ઘમંડ દીકરીએ ક્યારેય લઈ જવો જોઈએ નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાનો ઘમંડ રાખે છે, તેવી દીકરીઓમાં કુસંસ્કાર આવી જાય છે. બીજો નંબર, જીદ બાળપણથી લઈને યુવાની સુધી તમે જો તમારા પિતાજીના ઘરે જીદ કરીને તમે જે ઈચ્છા રાખી હોય તે પિતાએ પૂરી કરી હોય, જે માંગ્યું હોય તે પિતાએ લઈને આપ્યું હોય, તે જ જીદ કરવાથી આદત જે દીકરી પોતાની સાસરીમાં લઈ જાય છે, તો તેની સાસરીમાં સુખ શાંતિ ક્યારેય આવતી નથી. એટલા માટે જે કોઈ પણ જિદ્દી સ્વભાવ તમારા અંદર છે, તમારા અંદર જે ગુસ્સો છે, જે ગુસ્સો તમે પિયરમાં રાખો છો, તે પિયરમાં તમારા મા-બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય નહીં સહન કરે. તો બીજી વાત એ છે કે તમારા જિદ્દી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં છોડીને જજો. નંબર ત્રીજો, લડાઈ ઝઘડા જ્યારે તમે પિયરમાં રહો છો ત્યારે
તમે તમારા માતા પિતા અને ભાઈઓ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયર ઝાડા સહન કરી લે છે, સાંભળી લે છે અને તમને કંઈ પણ કહેતા નથી કેમ કે તમે એક દીકરી છો. પરંતુ આ લડાઈ ઝઘડાની આદત જો તમારી સાસરીમાં લઈ જશો અને સાસરીમાં તમારું સાસુ, સસરા, નણંદ અને પડોશીના લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને મા બાપની મિલકતનું ઘમંડ જે દીકરી લઈને પોતાની સાસરીમાં જાય છે તે નક્કી જ પોતાનું ઘર બરબાદ કરી દે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કહાની સાંભળી લીધી તો તેમની હજારો લોકો ઘર તૂટતા બચી જશે, ત્યારબાદ થતા બચી જશે, તેમના જીવનમાં નરક બનતા બચી જશે. તો મિત્રો, આ કહાની પરથી તમને શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી? મિત્રો, જો અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂરથી કરી દેજો.